હેલો ગાઈસ, તમારું નવા બ્લોગમાં સ્વાગત છે. આપણે મેળામાં જ વેલા આવ્યા છે. જો આપણે એને હસ્તકલા જઈ રહ્યા છે. હસ્તકલા જે સાંજના તો કઈ નથી મળતો. હા, સાંજનો ટાઈમ જ નથી રહેતો ગાઈસ. એટલું હોય મોડું થઈ જાય, પછી 11-12 વાગે આવીએ પૂરું થઈ ગયું હોય. એટલે કાલે આવીએ તો મોડું થઈ ગયું. બ્લોગ એ નહોતો લીધો અને હવે જોવો. અને કાલે આપણે સગાઈમાં ગયા હતા એટલે મોડું થઈ ગયું તો મોડા આવ્યા હતા. અને જોવો, અને સગાઈનો બ્લોગ છે ને ફટાફટ જોતા આવજો. બતાય પેલા આ બ્લોગ જોઈ લો, પછી સગાઈનો જોતા આવજો અને કમેન્ટ કહી દેજો કે એવું છે, મસ્ત એ બનાવ્યો. અને હવે આપણે મેળામાં પૂગી ગયા હસ્તકલા આપણે જઈએ ફટાફટ. હસ્તકલા આપણે જઈને તમને બતાવું. હસ્તકલા કેવું મસ્ત મસ્ત હસ્તકલાનું છે. મેં તો જોયું નથી, પહેલી વાર આવી છું. ગ્રાસ પાક ટ્રેલી છે ને આપણે હવે એને હસ્તકલામાં ફટાફટ જઈએ. બતાવીશું કેવું જોઈએ ફટાફટ. એસીમાં ગરમી ખાવા હવે સાત હસ્તકલામાં એન્ટર થઈ ગયા ને જો અહીંયા સાર છે. જો અહીંયા સાર છે. અને આપણે વણકર લોકો આ સાર છે. અને અહીંયા ઓલું છે તો અને હસ્તકલા તમને હું આગળ બતાવીશ. હવે આપણે જઈએ છીએ અને મજા આવશે તમને. રમકડા ગાઈસ, રમકડા આવ્યા છે અહીંયા. તો રમકડા આવ્યા છે. રમકડા એટલે ગાઈસ આ શું છે? આ તો આપણે દુકાનની દુકાન. દેશી હાથવણાટ ને લુંગી. આ વર્ષે માણસો અને પબ્લિકનો માહોલ બહુ જ છે. અને ધંધા પાણીમાં પણ બહુ સારું છે. હું અહીંયા ઇન્ડસ્ટ્રીમાં જ્યારથી મેળો થયો છે ત્યારથી હું ઇન્ડસ્ટ્રીમાં મને કોલ મળે છે અને હું કામ કરું છું. બરાબર. અને આ વર્ષેનો બહુ પણ સારો અને સરસ મેળો થયો છે. મેળામાં કાંઈ ઘટતું જ નથી. મારે પણ ટોલ છે, મને 5 વર્ષથી ટોલ મળે છે મેળાની અંદર. અને બહુ સરસ વાતાવરણ છે. આ ફેરે બહુ કાર્યક્રમ સારા થાય સરસ. દેશી હાથવણાટ ની વસ્તુ બધું બનાવે. દેશી હાથવણાટ નું છે બધું બનાવેલું. હવે આપણે જઈએ બીજો સ્ટોલ. એ જ ગોઠવું. હવે આપણે બીજા સ્ટોલે જઈશું. આમાંથી સીધા એક હા, એમાં જ ને. ક્યાં કે પેલા રેના હવે આપણે નીકળી ગયા.